શું ફ્રેન્ડ્સ, તમારા લાડુ બનાવ્યા પછી ચીકણા બને છે અને ઠંડા થયા પછી કોરા લાગે છે કે ગોળ વધી જાય, ઘણી વખત ઘી વધી જાય છે અથવા ઘી ઓછું થાય કે ગોળ ઓછું થાય છે, એવું થાય છે તમારી સાથે? તો આજનો વિડીયો પૂરેપૂરો જોજો. પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે આજે ચૂરમાના લાડુ બનાવીશું, જે પહેલી વારમાં જ ચૂરમાના લાડુ ઠંડા થયા પછી પણ જરા પણ કોરા નહીં થાય, એમનેમ જ લચપચતા રહેશે. તમે અહીંયા જોઈ શકો છો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે લાડુ બનાવીએ પછી તમે જોયું હશે કે લાડવો ભાંગીએ ને તો ભૂકો થઈ જાય છે, એવા જરા પણ નહીં બને. આને તમે 10 થી 12 દિવસ સુધી સ્ટોર પણ કરી શકશો. એ રીતે આજે આપણે લાડુ બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. તો શું કરવાનું છે? લાડુ બનાવવા માટે આ રીતે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. બધા પાસે માપિયા નથી હોતા કે વજન કાંટો નથી હોતો, તો ઘરમાં રહેલી કોઈ એક વાટકી ભરીને આપણે અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે ભાખરી બનાવવા માટેનો. તેની સાથે જ આપણે વાટકીનો ચોથા ભાગનો રવો લીધો છે. ચમચીથી માપીએ તો 5 ચમચી જેટલો રવો છે. અને અહીંયા આપણે 4 ચમચી જેટલો ચણાનો લોટનો ઉપયોગ કરેલો છે. લોટ કોઈ પણ લઈ શકો, બેસન પણ ચાલે અને દરદરો પણ ચાલે. તો આ બંને વસ્તુ ઉમેરશું ને ફ્રેન્ડ્સ તો લાડવા સરસ એવા બનશે. પસંદ હોય તો ઉમેરવો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે 2 ચમચા જેટલું ઘીનું મોણ આપીશું. તમે અહીંયા તેલનું મોણ પણ આપી શકો છો. અહીંયા ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, મોણ આપવું ખૂબ જરૂરી છે. જો તમે સરસ એવું મોણ આપશો ને તો તમારા લાડવા છે તે લાંબો સમય સુધી સરસ ફરસા બનશે. અને મોણ દઈ પછી આપણે તરત પાણી નહીં ઉમેરી દેવાનું. આ રીતે એક લોટના દાણામાં સરસ મોણને આપણે મિક્સ કરવાનું છે. આ રીતે મિક્સ કરશો ને ફ્રેન્ડ્સ એટલે એક દાણામાં સરસ મોણ લાગી જશે, તેને લીધે સરસ એવા ફૂલી જશે આ દાણો. તો તમે ફ્રેન્ડ્સ સરસ એવું પહેલાં આ રીતે હાથેથી મોણ મિક્સ કરી દેજો. તો અહીંયા તમે જોઈ શકો છો મુઠ્ઠી પડતું આપણે મોણ આપેલું છે. આ રીતે મુઠ્ઠી ન બંધાતી હોય ને તો ઘી કે તેલનું જેનું મોણ આપ્યું છે ને ફ્રેન્ડ્સ તમે થોડું એવું વધારી દેજો. અહીંયા આપણે 2 મોટા ચમચા જેટલું ઘી ઉમેરેલું હતું. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. અને વજનથી આપણે વાટકીથી માપીએ તો આપણે અડધી વાટકી જેટલું મોણ આપેલું છે. મોણ આપવું ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ. અહીંયા જરા પણ ચીકણાશ નહીં કરવાની, જરૂરથી મોણ ઉમેરી દેવાનું. હવે લઈ લેવાનું છે 9 શેકું ગરમ પાણી. હા ફ્રેન્ડ્સ, 9 શેકું ગરમ પાણીથી જ તમારે લોટ બાંધવાનો છે, જેથી આ લાડુ લાંબો સમય સુધી તમે સ્ટોર કરી શકો. આરોના કે ઠંડા માટલાના પાણીથી આપણે લોટ નથી બાંધવાનો, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હાથ દાજી જાય એટલું ગરમ નહીં, 9 શેકું ગરમ પાણી આપણે લેવાનું છે, જે આપણે હાથેથી અડી શકીએ એવું. આ રીતે તમે ગરમ પાણીમાં લોટ બાંધશો ને ફ્રેન્ડ એટલે સરસ એવો એક દાણો ફૂલી જશે. આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. અહીંયા પાણી ન વધી જાય ફ્રેન્ડ્સ, તે વાતનું ધ્યાન રાખવાનું છે. ઘણી વખત આપણે પાણી વધુ ઉમેરી દઈએ, લોટ ઢીલો થઈ જાય, તેને લીધે આપણા મુઠિયા તળાયા પછી ચીકણા થાય છે. અંદરથી તો સરસ તળાઈ જાય છે પણ મુઠિયા ચીકણા થાય છે, તે વાતનું પણ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. આ રીતનું સરસ આપણે થોડો એવો લોટ ભેગો થઈ જાય ને એટલે તેમાંથી મીડિયમ સાઇઝના તમારે મુઠિયા બનાવી લેવાના. આ રીતે તમે જોઈ શકો છો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે મોટા મુઠિયા બનાવી, તેને લીધે શું થાય કે મુઠિયામાં તળાતા સમય પણ વધુ લાગે અને અંદરથી ઘણી વખત કાચા રહે, તેને લીધે પણ લાડવા ચીકણા થતા હોય છે. તો આ ટિપ્સનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે મીડિયમ સાઇઝના રાઉન્ડ મુઠિયા રેડી કરી લીધા છે. તો હવે આ મુઠિયાને આપણે તળવા માટે રાખવાના છે. આ રીતે નાના મુઠિયા બનાવશું ને તો ઝડપથી તળાઈ જશે અને અંદર સુધી સરસ તળાઈ જશે. એટલા માટે આપણે તેને આ રીતે શેપ આપેલો છે. તો ચાલો હવે આપણે મુઠિયા તળવા માટે તેલને ગરમ કરીશું. અહીંયા ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલનું ટેમ્પરેચર આપણે મીડિયમ જ રાખવાનું છે. આ રીતનું તમે અહીંયા જોઈ શકો છો. મુઠિયા આપણે તેલમાં મૂકીએ અને આ રીતના મીડિયમ બબલ થતા હોય એવું ઉકળતું તેલ આપણે ગરમ નથી કરવાનું. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મીડિયમ એવું તેલ આપણે ગરમ થવા દેવાનું છે. અને એક બેચ તળાવવામાં આપણે 10 થી 12 મિનિટ જેટલો સમય લાગશે ફ્રેન્ડ્સ. મીડિયમ તાપે જ આપણે લાડવાને સરસ થવા દેવાના છે. ઘણી વખત આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ છીએ અને ફટાફટ મુઠિયાનો કલર છે તે ચેન્જ થઈ જાય છે અને અંદરથી મુઠિયા કાચા રહીએ છીએ, બહારથી તો સરસ તળાઈ જાય છે. પરિણામે શું થાય છે ફ્રેન્ડ્સ કે આપણે જ્યારે લાડવા વાળીએ ને ત્યારે પછી અંદરથી લાડવા આપણને ચીકણા લાગે છે. એટલે આ ટિપ્સનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે તમે સરસ મીડિયમ ધીમે તાપે જ એને થવા દેજો. જ્યાં સુધીમાં મુઠિયા તળાય છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. 2 થી 3 મિનિટ પછી આપણે આ રીતે ઝારાની મદદથી મુઠિયાને પલટાવી દેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે મુઠિયાની કિનારીઓ ફાટે ને તો સમજવાનું કે પરફેક્ટ લાડવા બનશે આપણાથી.
મોણ પરફેક્ટ થયું હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે આ નિશાની તમારે સમજવાની કે પરફેક્ટ એવા લાડવા બનવાના છે. તો અહીંયા આપણે ઉલટ કરીને 10થી 12 મિનિટ જેટલા સમય માટે મૂઠિયાને તળી લીધા છે. એકદમ વ્હાઈટ હોય ત્યારે નહીં કાઢી લેવાના અને બહુ ડાર્ક પણ નહીં થવા દેવાના. મીડિયમ એવો કલર હોય ને ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાના છે. થોડો સમય લાગશે, પણ આ રીતે ચલાવતા જશું અને તેને સરસ આપણે તળી લેવાના છે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મૂઠિયાનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. આ રીતનો બસ આપણે તેનો કલર રાખવાનો છે. તો બસ હવે મૂઠિયા આપણા તળાવવા જ આવેલા છે. તો તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. લાડવા તો બધાના ઘરે બનતા હોય છે ફ્રેન્ડ્સ, પણ આવી નાની નાની ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખશો ને તો પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ લાડવા બનશે. ને આ લાડવા તમે ફ્રીઝ વગર 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. આપણે એવી ટ્રીક સાથે આ લાડવા બનાવેલા છે કે 15 દિવસ સુધી તેની અંદર ફૂગ નહીં આવે કે ચીકણા નહીં થાય, ભલે આપણે તેનો લોટ પાણીથી બાંધેલો હોય તોય. હવે આ રીતે આપણે તેલ નિતારી દઈશું અને બધા મૂઠિયાને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું અને સેમ પ્રોસેસથી આપણે બાકી રહેલા મૂઠિયા પણ તળી લેશું. હવે આપણે મૂઠિયાને સરસ ઠંડા થવા દેવાના છે. જ્યાં સુધી મૂઠિયા ઠંડા ન થાય ત્યાં સુધી આપણે તેને પીસવાના નથી. તો બધા મૂઠિયા તળાઈને રેડી છે. તો આપણે તેને તોડી લેશું. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે, આપણે જે શેપ આવેલો હતો ને તેને લીધે શું છે, મૂઠિયા બધી સાઈડથી સરસ એવા તળાઈ ગયા છે. આપણે હાથેથી બોલા લાંબા સિલિન્ડર શેપના મૂઠિયા બનાવીને તેમાં તમે જોયું હશે ઘણી વખત વચ્ચેની સાઈડ થોડો એવો લોટ કાચો રહી જાય છે. પણ આ રીતથી તમે મૂઠિયા બનાવશો ને તો સરસ એવા મૂઠિયા અંદર સુધી તળાશે અને સરસ રવો તૂટી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો, જરા પણ કાચા નથી. સરસ એવા બધા મૂઠિયા તળાઈ ગયા છે. તો આ મૂઠિયાને આપણે સરસ ઠંડા કરી લેવાના છે. ગરમમાં આપણે ફ્રેન્ડ્સ ક્યારે પણ નથી પીસવાના, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઠંડા થઈ જાય ને પછી આપણે થોડા મૂઠિયા છે તે મિક્સર જારમાં ઉમેરીશું. તેનો સરસ એકદમ ફાઇન પાવડર રેડી કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મૂઠિયાનો ફાઇન એવો પાવડર રેડી કરી લીધો છે. જો તમારે ચાળવો હોય ને તો તમારે શું કરવાનું, આ રીતના ચાળનો લઈને તેને ચાળી લેવાનો છે, જેથી એક સરખા દાણાનો જ આપણો બધો પાવડર રેડી થશે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધા જ મૂઠિયાના સરસ એવો એકદમ ફાઇન પાવડર રેડી કરી લીધો છે. આ જ રીતથી આપણે બધા જ મૂઠિયાનો પાવડર રેડી કરી લેશું. ઠંડા થઈ જાય ને પછી જ પીસવાના ફ્રેન્ડ્સ. ઘણી વખત આપણે ગરમમાં પીસીએ તો મિક્સરની ગરમીના લીધે પણ લાડવા ચીકણા થઈ જાય છે. તો આ ટિપ્સનું પણ ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે ગેસ ઉપર બીજી પેન રાખીશું. તેની અંદર આપણે થોડું ઘી ઉમેરીશું અને ઘીમાં આપણે થોડા એવા ડ્રાયફ્રૂટને શેકીશું. અહીંયા મેં કિસમિસ નથી લીધી ફ્રેન્ડ્સ, તમને પસંદ હોય તો તમે કિસમિસ પણ સાથે ઉમેરી શકો છો. ડ્રાયફ્રૂટ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો, અથવા ન ઉમેરવું હોય તો પણ ચાલે. અને ડ્રાયફ્રૂટનો પાવડર કરીને ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય છે. પણ આ રીતે ડ્રાયફ્રૂટને સરસ શેકીને ઘીમાં ઉમેરવાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે. અને ડ્રાયફ્રૂટ ખાતી વખતે પણ ડ્રાયફ્રૂટ સરસ એવા ક્રન્ચી લાગે છે લાડવામાં. તો અહીંયા સરસ એવા 2 મિનિટ માટે આપણે ડ્રાયફ્રૂટને શેકી લીધા હતા. હવે તેને પ્લેટમાં કાઢી લેશું અને જે પેનમાં ઘી બચેલું છે તેમાં જ આપણે ફરી થોડું ઘી ઉમેરવાનું છે. હવે જે વાટકી ભરીને આપણે લોટ લીધો હતો તે જ વાટકી ભરીને આપણે અહીંયા ગોળનો ઉપયોગ કરેલો છે. તો હવે ઘી ગોળને આપણે સરસ મેલ્ટ કરવાનો છે ફ્રેન્ડ્સ. અહીંયા ધ્યાન રાખવાનું, પાયો નથી લેવાનો, ખાલી ઘી ગોળને આપણે મેલ્ટ જ કરવાનું છે. આ રીતના જો બબલ્સ વધુ થવા દેશો ને તો લાડવા કડક થઈ જશે, તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે 2 વાટકી ઘઉંનો લોટ લીધો હતો અને અડધી વાટકી રવો અને ચણાનો લોટ હતો. તેની સામે 1 વાટકી આપણે ગોળ લીધો છે અને 1 વાટકી ઘી લીધું છે. બધું જ માપ આપણે 1 વાટકીનું રાખેલું છે, જેથી પરફેક્ટ લાડવા બને પહેલી વારમાં જ. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ આપણો ગોળ છે તે ઘી સાથે મેલ્ટ થઈ ગયો છે. આ રીતે એક પણ મોટા ગાંઠા નથી. બસ આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. વધુ ગોળમાં બબલ્સ નહીં થવા દેવાના. આ રીતે એવું લાગે કે બબલ્સ થવાની તૈયારી છે ત્યારે ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. આ પેન ગરમ જ છે એટલે હજી આ મિશ્રણ વધુ કૂક થશે. તો હવે આપણે અહીંયા બધું ચૂરમું રેડી કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે તેની અંદર આપણે સૂકા ટોપરાનું છીણ ઉમેરી દઈશું. આ ફ્લેવર જરૂરથી ઉમેરજો, લાડુની અંદર ખૂબ જ સરસ લાગે છે આવડું આ છીણ. હવે આપણે અડધા જાયફળ એલચીનો પાવડર ઉમેરીશું. જાયફળ ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ ફ્લેવરફુલ તમારા લાડવા બનીને રેડી થશે. હવે જે આપણે ઘી ગોળનો પાયો લીધો હતો તે બધું આની અંદર ઉમેરી દઈશું. સરસ અહીંયા મિક્સ કરી દઈશું. અહીંયા બધું આપણે પરફેક્ટ માપ લીધું છે એટલે આપણા લાડુનું મિશ્રણ સરસ એવું સેટ છે. પણ ફ્રેન્ડ્સ જો અહીંયા લાગે કે લાડુ નથી બંધાતા તો તમારે થોડું એવું ઘી ગરમ કરવાનું અને આ મિશ્રણની અંદર ઉમેરી દેવાનું, જેથી લાડુ સરસ પરફેક્ટ એવા તમારા બનીને રેડી થશે.
પણ આપણે અહીંયા 1 વાટકી જેટલો ઘીનો ઉપયોગ કરી લીધો છે. અડધી વાટકી આપણે ઉમેરેલી હતી મોણમાં અને અડધી વાટકી આપણે ઘી ગોળ મિક્સ કરેલા તેમાં ઉમેરેલી હતી. એટલે આપણે ઉપરથી ઘી નહીં ઉમેરવું પડે. અહીંયા ઘી પરફેક્ટ છે. તો હવે આપણે તેમાંથી આ રીતના લાડુ વાળી લેશું. થોડું એવું મિશ્રણ લેવાનું અને આ રીતે તમારે લાડુ વાળવાના છે. લાડુ આપણે રાઉન્ડ શેપમાં નહીં પણ આ રીતે થોડો બેઠલ ઘાટમાં બનાવવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો. હથેળીની મદદથી આપણે તેને ફ્લેટ કરી દેવાનો છે, જેથી આપણે થાળીમાં મૂકીએ તો આખા થાળીમાં લાડુ આમથી આમ ન થાય. એટલા માટે સરસ આ શેપમાં લાડુ બનાવજો. તો આ રીતે લાડુ ઉપર આપણે થોડા ખસખસ છાંટી દઈશું. ખસખસ અને જાયફળ વગર તો લાડવા અધૂરા જ છે. ડ્રાયફ્રૂટ ન ઉમેરો ને તો ચાલે, પણ જાયફળ ને ખસખસ તો લાગે જ લાગે લાડવા બનાવવામાં. એટલે તમે જરૂરથી તેનો ઉપયોગ કરજો. તો આ રીતે આપણે બધા જ લાડુ વાળીને રેડી કરી લીધા છે. આટલા માપથી 12 થી 13 નંગ જેટલા આપણા લાડુ બનીને રેડી થયા છે. અને વજનમાં માપીએ તો 1 કિલો જેટલા લાડુ બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ. બજારમાંથી જે લાડુ લઈ આવો અને ઘરે લાડુ બનાવો ને તેની વાત તો કંઈક અલગ જ હોય છે. આ રીતે આપણે દેશી સ્ટાઇલમાં લાડુ વાળેલા છે. પણ તમે લાડુ બનાવવા માટેના મોલ્ડ આવે છે તેનો ઉપયોગ કરીને પણ લાડુ બનાવી શકો છો. તો હાલ જ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ફ્રેન્ડ્સ. તો ગણપતિજીને પ્રસાદમાં ધરાવવા માટે ઘરે ગોળ ચૂરમાના લાડુ જરૂરથી ટ્રાય કરજો. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લાડુ સરસ એવા પરફેક્ટ છે. આ રીતે લાડુ તોડીએ ને તો અંદરથી ભૂકો નથી થતો. સુકાયા પછી પણ સરસ એવા આ રીતના જ સોફ્ટ એવા તમારા લાડુ રહેશે ફ્રેન્ડ્સ. જરા પણ કોરા નહીં થાય કે ચીકણા નહીં લાગે. 15 દિવસ સ્ટોર